વિસ્તારમાંથી કિસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ કિંમત ₹11,800ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ સેનાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બધીને નેસ્તનાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા એક સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ શ્રીનાઓએ સૂચનાઓ આપેલ તે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ, સાયબર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા એસઓજી પીઆઈ એપી ચૌધરીનાઓનું સૂચના મુજબ કામગીરી કરેલ એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ અને ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવેલ છે. આ દરમિયાન સુરત શહેર એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ સાંથીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ મધુભાઈને મળેલ બાતમીના આધારે વેસુ કેનાલ રોડ એલપી સવાણી સ્કૂલ પાસે આગમ સ્ક્વેર ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર 9 દુબે પાન દુકાનમાંથી સુરતમાં રેડ કરી આરોપી ધીરેન્દ્ર કુમાર દિનેશ સન ઓફ દિનેશ ચંદ્ર દુબે ઉંમર વર્ષ 41 ધંધો વેપાર રહેઠાણ ઘર નંબર ડી 703 વેકંજા હોમ્સ ભીમરાળ રોડ અલથાણ સુરતવાળાને ઝડપી પાડી તેની મકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગરેટ કંપનીની સિગરેટ નંગ 59 કિંમત ₹11,800ની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.